હાલ ભારે વરસાદને લઈને પોરબંદરના કડિયા પ્લોટથી યાર્ડ તરફ જતા રસ્તે પાણી ફરી વળ્યું છે ત્યારે આજે રસ્તા પર સાયકલ પર જઈ રહેલ એક યુવાન પાણીમાં તણાયો હતો, જેનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। પોરબંદરના યાર્ડ નજીક રહેતા કેતન ધનસુખભાઈ સુરાણી નામનો યુવાન આજે સવારે યાર્ડથી કડિયા પ્લોટ જતા રસ્તે સાયકલ લઈને આવતો હતો ત્યારે કોઝવે પર પાણીમાં તણાઈ જતા ફાયર ટીમ દ્વારા 500 મીટર દૂર પાણીમાં ઝાડની ડાળીઓ પકડી અને ફસાયેલા કેતન નામના યુવાનને જીવિત બહાર કાઢીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો। કેતનભાઈ સુરાણી શું બન્યું હતું? કેતનભાઈ ક્યાં જતા હતા? કઈ રીતે રેસ્ક્યુ થયું? હું છે ને આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં આગળ જતો હતો, બરાબર ને પાણીનો અમને ખબર પડી કે ફોર્સ છે એટલે હું રિટર્ન આવી ગયો એટલે સાયકલમાં હું જતો હતો। સાયકલમાંથી ઉઠીને હું રિટર્ન જતો હતો તો ફોર્સ હતો તો હું ત્યાંથી સેવા હતો એટલે લપસી ગયો એટલે બધી આખું નીચે પડી ગયો। પછી આગળના ભાગમાં થોડો છે ને તરતા હતું એટલે ત્યાં આગળ સપોર્ટ હતો ને ત્યાં સારીને કાંઈક હતું વચમાં કાંઈક પાણો કંઈ તો ત્યાં પાણો હતો ને ત્યાં હું ત્યાં બેસી ગયો એટલે કે ત્યાં સપોર્ટ ઉપર ઊભી થઈ જાય। આગળ એક બેન્ચ હતી હતી, મેં કીધું બચાવ એટલે એ લોકો આવ્યા બચાવવા। પછી એ લોકોને નારો ખીચો નારા આગળ જે કિનારો હતો ને ત્યાં નારામાંથી કહ્યું પણ ઉપર જ ત્યાં સેવા હતો લપસી ગયો હતો એટલે હું ઉપર જતો હતો ને એટલે અડધી કલાક હોય તો એ લોકો બધા ટ્રાય કરી, પછી તાકાત થઈ ગઈ હતી આખી એટલો ફોર્સ નારો છૂટી ગયું, બરાબર। પછી પાણી પીવાઈ ગયું હતું ધીરે ધીરે મને તરતા હતું એટલે હું શોટિંગ કરતાં કરતાં છે ને આગળ વહી ગયો ને પછી આગળ લેફ્ટ સાઈડમાં છે ને ત્યાંથી આગળ ત્યાં છે ને ઝાડ છે ત્યાં વહી ગયું ત્યાં હું બેસી ગયો। પછી ત્યાં મેં અવાજ કર્યો હતો, એ લોકોને ખબર હતી કે આ જીવતો હોય એટલે ત્યાંથી રેસ્ક્યુ થઈ મારી બોટવાળા ભાઈ હતા 4-5 એ લોકો લઈને પછી મને આવી ગયા। કેટલી કલાક તમે પાણીમાં રહ્યા અંદાજ? 1-2 કલાક ગયો હતો, બરાબર। 100 મેં ત્યારે સાવ ટૂંકમાં તમારી સ્થિતિ ઓલી ત્યારે તમને કેવું લાગ્યું આમ કે ભાઈ હવે આમાં બચીશ કે નહીં બચું કે 0.00 તો 1% બચ્યો, એ પૂરું થઈ ગયું મારી જગ્યાએ। તમે જતા હતા કઈ જગ્યાએ? ક્યાંથી ક્યાં જતા હતા? હું હે ને હું આપણે આજે રામકૃષ્ણ આશ્રમ હતો ને ત્યાં હું જતો હતો આજે રજા સવારે ઘરેથી। રહેવાનું ક્યાં તમારે? માર્કેટ યાર્ડની સામે। ઘરેથી રામકૃષ્ણ આશ્રમે જતા સાયકલ લઈને ત્યારે બનાવ બન્યો?